જય શ્રી કૃષ્ણ. તો જો આજે આપણે આવી ગયા છે પાર્લરમાં અને સાતમ આઠમનો તહેવાર છે નજીકમાં. કાલે નહીં પણ પરમ દિવસે સાતમ છે એટલે તહેવાર છે એટલે આપણે સાતમ આઠમ હોય તો બહેનો બધા પાર્લરમાં જતા જ હોય છે અત્યારે. તો આપણે પણ પાર્લરમાં આવી ગયા છે ને આપણા વાળ બહુ રફ થઈ ગયા હતા તો આપણે પાર્લરમાં આવ્યા ને ધ્વનિબેને આપણે કીધું કે ધ્વનિબેન શું આપણે વાળ રફ થઈ ગયા હોય તો શું કરવાનું? હેર સ્પા. અને ખાસ કરીને એને કીધું કે હેર સ્પા કરશો ને તો મારા વાળ બહુ ડ્રાય થઈ ગયા છે, હેર સ્પા કરશો તેનાથી ઘણા ફાયદા થાય. કેમ ધોનીબેન? હા, સ્મૂથ થઈ જાય, શાઇન થઈ જાય, હા સરસ હેર થઈ જાય. હા, અને ખરેખર મેં કરાવ્યા તો મને આઈડિયો આવ્યો કે ના સરસ થઈ જ ગયા છે વાળ, કારણ કે એમાં એટલું બધું મસાજ પછી માસ્ક લગાવે એ બધું આપણે હેર વોશ કરે એ બધું સરસ એને મને કરી દીધું છે અને વાળ સરસ થઈ ગયા છે. અને છેલ્લે જો ડ્રાયર કરી અને પછી વાળ અત્યારે તમે મારા જોઈ શકતા હશો કેવા થઈ ગયા છે. અને પહેલા પણ તમે મારા વાળ વિડીયામાં જોયા જ હશે કે કેવા હતા અને અત્યારે કેવા દેખાય છે. એટલે ખરેખર હેર સ્પા કરાવ્યું ને તેનાથી વાળમાં ઘણો ચેન્જ આવ્યો છે. એટલે આપણે 3-4 વાર હેર સ્પા કદાચ કરાવીએ તો વાળ એકદમ સરસ થઈ જાય કે નહીં? વાળ સરસ થઈ જાય, તમારું બોડી રિલેક્સ થઈ જાય, બ્લડ સર્ક્યુલેટ થાય. હા, એટલે મસાજ થી એકદમ આપણે એમ સરસ બધું થઈ જાય. એટલે ખાસ કરીને હેર સ્પા કર્યું તો આપણે વાળમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે આપણે. થેન્ક યુ ધ્વનિબેન.